પાછા ખાઈ જાઓ જતા રહો ફોન લઈ લો બે શ્રીફળ
આપણા સૌના લોકપ્રિય યુવા અને જોશીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ એ આજે વેકરિયા મુકામે આપણી વચ્ચે 40 લાખની માતબર રકમના રોડના ખાસ માટે પધાર્યા છે. સૌ આગેવાનોને વિનંતી કે પોતાનું સ્થાન એ પોતાની જગ્યા પર લેવું. ભારત માતા કી આભાર. આજે વિરમગામ તાલુકાના અને વિરમગામ વિધાનસભાના અંતિમ ગામ એટલે વેકરિયા મુકામે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જોશીલા ધારાસભ્યને હંમેશા વિકાસની ગામની મહત્વ આપ્યું છે એવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણા આંગણે એ નવા રોડના ખાતમુહૂર્ત માટે આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે આ તબક્કે હું એમનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ધારાસભ્યશ્રી સાથે મહેમાનો પણ ઉપસ્થિત છે, એમનું પણ શાબ્દિક સ્વાગત કરું છું. જ્યારે મહેમાનો આપણે ત્યાં આવ્યા હોય ત્યારે એમનું સ્વાગત કરવું રહ્યું. શરૂઆતની અંદર શરૂઆતમાં આપણા લોકપ્રિય ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલના સ્વાગત માટે તાલુકા સદસ્ય શ્રી ઉમેશભાઈ અને સરપંચ આદિભાઈ બંનેની વિનંતી કરું અને કમરુદ્દીનભાઈ પણ એમની સાથે જોડાય એમના સ્વાગત માટે આવે. આભાર. સ્વાગત થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી અમને વધાવી લઈશું. આભાર. રણુકાકા અને ગુલાભાઈને વિનંતી કરું મરવાડ સમાજ અને કોળી પટેલ સમાજ ગુલાકાકા બંને છે એમનું સ્વાગત કરે. હાર્દિક આભાર. સ્વાગત વિધિનો કાર્યક્રમ આરંભ હતા. મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન એવા જગદીશભાઈ વડલાણી એ આપણે વચ્ચે ઉપસ્થિત છે. હું મુરાદ વિનંતી કરું કે જય અને પૂરા પૂર્ણ કરો. તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વિક્રમભાઈ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું અબ્દુલભાઈને વિનંતી કરું કે જય અને પૂરા પૂર્ણ કરો. અબ્દુલભાઈ જલ્દી આવો. હકીમભાઈ જવાલ અને અમીરભાઈ સુધાણી એ આવશે. વ્યવસ્થાના ભાગરૂપે હાર્દિક સ્વાગત કરવામાં માંગે છે. તેમને એ લગ્નમાં સારા આગેવાન છે. તાલુકા ભાજપના મામૂલી દશરથભાઈના સ્વાગત માટે હું કુરબાનભાઈને વિનંતી કરું આવીને એમનું સ્વાગત કરે. કુરબાનભાઈ સ્વાગતમાં આપણે થોડું ઉતાવળ નથી. કુરબાનભાઈ આવી અને દશરથભાઈનું સ્વાગત કરશે. તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કનુભાઈ ઉપસ્થિત છે. હું આત્મારામભાઈને વિનંતી કરું કે આવીને એમનું સ્વાગત કરે. આત્મારામભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ મહેમાનોનું આપણે શબ્દોથી પણ તાળીઓથી સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓ વધારી લઈએ. આભાર.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિકાસ એ હમણાં નળકાંઠાની અંદર હરણબાર ભરી છે. પહેલા જ્યારે આપણે નળસરોવરની અંદર આવતા ત્યારે આપણને લાગતું કે એક પક્ષી અભયારણ્ય નિમિત્તે કેવળ નામ હતું. પ્રવાસીઓ પણ આવતા તો નળસરોવરની અંદર કોઈ રોકાતા નહીં. પરંતુ અત્યારે હાલ રોડ ઉપરથી આપણે જોઈએ તો નળસરોવરની ચોર તરફ એ વિકાસ ને વિકાસ છે. અત્યારે આપણે જે નળસરોવર ચોકડીથી માંડીને વિરમગામ સુધીનો જે રસ્તો છે, ઘણીવાર જ્યારે આપણે દવાખાનાના કામે વિરમગામ જવું પડે તો લગભગ 2 કલાકથી વધારે એ સમય ત્યાં લાગતો. તો જેવા ધારાસભ્ય આવ્યા અને પ્રથમ આ રોડનું કામ કર્યું. એના કારણે જ આજે આ રસ્તા થવાથી વિરમગામ પહોંચવામાં ફક્ત કેવળ ને કેવળ આપણે 30 મિનિટ થાય. રામ ઠાકરેથી માંડી અને વિરમગામ સુધી 4 લાઈન રસ્તો મંજૂર થઈ રહ્યો છે અને એનું કામ પણ એ પૂર્ણ જોશમાં ચાલી રહ્યો છે. એટલે નળકાંઠાને આ બંને રસ્તાથી એ મોટો લાભ થવાનો છે. ખેડૂતોની એક આગવી માંગ હોય છે કે નર્મદાનું પાણી એ સિંચાઈ માટે મળે. ધારાસભ્ય જયારે નતા ત્યારે સિંચાઈને પરંતુ પશુઓને પીવા માટે પણ પાણી નળકાંઠાને નહોતું મળતું. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે ઘોડા પીઠની અંદર એ સતત એ પાણીનો પ્રવાહ છે. વિરમગામના ગામડાને પરંતુ સાણંદ અને બાવળાના ગામડાઓ સુધી આ પાણી ત્યાં પહોંચે છે. તો આ તમામ કામો છે ધારાસભ્ય ના લીધે આ કામો થઈ રહ્યા છે. અત્યારે આપણે આગળ જોઈએ તો કુમારખંડની આગળ એ નવી હોસ્પિટલ બની રહી છે. દવાખાના કેસો માટે આપણે છેક વિરમગામ નહીં જવું પડે અને આના કારણે નળકાંઠાના મોટા ભાગના દર્દીઓ ખાસ કરીને જ્યારે પ્રસૂતિના વિષય હોય ત્યારે મહિલાઓને છેક વિરમગામ નહીં પહોંચવું પડે. આ માટે પણ સમગ્ર નળકાંઠાથી આપણે એમના આભારી છીએ. વિરમગામની અંદર બસ સ્ટેન્ડ છે પરંતુ સમગ્ર ગુજરાતમાં જવા માટે જ્યારે સાધનોની તકલીફો હોય ત્યારે કમિટીના મુકામે પણ એક નવું બસ સ્ટેન્ડ એ બની રહ્યું છે અને એનો જે જસ્ટ છે એ હાથી બની જાય. આવા તો અસંખ્ય કામો છે. એમને એમના જે ચૂંટણી પંચની અંદર જે કામો છે એ મૂક્યા હતા, લગભગ એ કામો એ પૂર્ણાવતીના આરે વિશેષ હું નહીં પરંતુ આપણા વચ્ચે જયારે ધારાસભ્ય આવે છે એ જ આજના જે રોડનું છે ખાસ વર્ક છે એના અંતર્ગત અને બીજા અનેક જે વિકાસના કામો એ ભૂપેન્દ્રભાઈની સરકારમાં થયા છે એની આપણને જાતિ કરાશે. સમય ન લેતા હું હાર્દિકભાઈને વિનંતી કરું કે આગળનો દોર સંભાળે. આદરણીય શ્રી હાર્દિકભાઈ. ભારત માતા કી આજે વેકરિયા ગામનો જે મુખ્ય રસ્તો એનો 40 લાખ રૂપિયાના ખર્ચે જે રિસર્ફેસિંગ થવાનું એના ભૂમિપૂજન પ્રસંગે મારી સાથે મંચ પર ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય માન્ય જગદીશભાઈ વડલાણી, અમારા તાલુકા ભાજપના પ્રમુખ માન્ય વિક્રમભાઈ ઠાકોર, અમારા મહામંત્રી માન્ય દશરથભાઈ કોળી પટેલ, અમારા આ ગામના તાલુકા સદસ્ય માન્ય ઉમેશભાઈ, ગામના સરપંચ માન્ય હાજીભાઈ, અમારા પરમ મિત્ર માન્ય પ્રભુજીભાઈ, તાલુકાની સમિતિના ચેરમેન માન્ય કનુભાઈ, ગામના માન્ય સૌ આગેવાનો, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, નાના બાળકો, આપ સૌનો હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને વંદન કરું છું. આજે બે કામોનું ભૂમિપૂજન નળકાંઠાના વિકરિયા અને કાયલામાં થવાનું. પહેલું કામ આજે વિકરિયા ગામે એપ્રોચ રોડનું ભૂમિપૂજન અહીંયાથી કાયલામાં 90 લાખ રૂપિયાના ખર્ચે એપ્રોચ રોડનું ભૂમિપૂજન થવાનું. આમ તો ભૂતકાળની અંદર જ્યારે વિકાસના કામો થાય અથવા વિકાસના કામો આવે તો કોઈને ખબર પણ ન હોય, પરંતુ અમારા સૌનો એવો પ્રયાસ હોય છે કે નળકાંઠાના દરેક ગામ સુધી વિકાસના કામો જે થાય એનું ભૂમિપૂજન અને લોકાર્પણ લોકોની વચ્ચે થાય. અને આજે એટલા માટે આ 1 કરોડ અને 30 લાખના વિકાસ કામોનું ભૂમિપૂજન લોકોની હાજરીમાં આપણે કરી રહ્યા છીએ. લગભગ થોડા દિવસ પહેલા જ
આપણે આ ગામની અંદર આંગણવાડીનું લોકાર્પણ કરેલું અને એ સમયે પણ જિલ્લાના અને તાલુકાના બધા આગેવાનો અહીંયા પધારેલા. આજે જ્યારે નળકાંઠાની અંદર સૌથી મોટા કોઈ પ્રશ્ન હોય તો એ નર્મદાના પાણીનો બહુ વર્ષો પહેલા પ્રશ્ન હતો. અને નર્મદાના પ્રશ્નોને લઈને મને બરાબર યાદ છે કે જ્યારે હું 2022ની ચૂંટણી નતો લડતો એ પહેલા આ ગામમાં જ્યારે અમે આવેલા ત્યારે એક માત્ર તળાવ ભરવા બાબત જેવી રજૂઆતો આ ગામની અંદર થતી. પરંતુ આજે આપણે નર્મદાના પાણી નળકાંઠાના દરેક ગામ સુધી પહોંચે ત્યારે ખરી જરૂરિયાત હોય ત્યારે કોઈને તકલીફ ન પડે એ દિશામાં તમારા બધાના સહયોગથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અને અત્યારે સૌથી મહત્વનો પ્રોજેક્ટ એ નળકાંઠા માટે જે ઘોડા ફીડર છે એની સંપૂર્ણપણે પાઇપલાઇનનું કામ પ્રથમ ચરણમાં પરિપૂર્ણ થયું અને બીજા ચરણનું કામ અત્યારે ઝડપભેર ચાલી રહ્યું છે અને આવનારા દિવસની અંદર પાણીની કોઈ પણ પ્રકારની તંગી આપણા નળકાંઠામાં ન થાય એ દિશામાં પણ આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે થોડા દિવસમાં કમિજલા ખાતે આખા નળકાંઠા વિસ્તારનું કોમન સેન્ટર બને એ પ્રકારનું બસ સ્ટેન્ડ આપણે બનાવવા જઈ રહ્યા છીએ અને એના કારણે નળકાંઠાના 32 ગામ તો ખરા જ, પરંતુ અહીંયાથી જે ભાવનગર, સુરેન્દ્રનગર ને મધ્ય ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં જવું હોય તો કમિજલાથી આપણને બસ મળી રહે એ દિશામાં પણ આવનારા દિવસમાં સાથીઓ કામ થવાનું છે. સાથે જ મને બરાબર યાદ છે, રસિકભાઈ હમણાં વાત કરતા હતા, એક બહુ મહત્વનો વિષય 2022ની ચૂંટણી પહેલા અમે લોકોને કહેતા કે ધોરણ 10 ની પરીક્ષા આપવા નળકાંઠાના વ્યક્તિને જવું વિરમગામ જવું સેન્ટર કમિજલા લાવ્યા હાઈસ્કૂલની અંદર. અને એ જ રીતે હવે આવનારા દિવસની અંદર ધોરણ 12 નું પણ કેન્દ્ર એટલે ધોરણ 12 ની પરીક્ષા આપવા પણ વિરમગામ ન જવું પડે અને કમિજલા ખાતે એનું સેન્ટર આવે એ દિશામાં પણ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી કરી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો સમય પણ સાથીઓ ન બગડે. આ નાના મોટા પ્રશ્નો નળકાંઠાની અંદર, નળ સરોવરની અંદર, નળકાંઠાના આજુબાજુના ગામડાની અંદર જેવી રીતે સોલ્યુશન થતું હોય સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીએ છીએ. આજે જયારે આ રોડનું ભૂમિપૂજન કરવા માટે આવ્યા હતા ત્યારે આપ સૌ લોકોએ અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ બદલ હૃદયના ભાવથી આપ સૌનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. પુનઃ એકવાર મોટી સંખ્યામાં આપ સૌ આવ્યા, ભૂમિપૂજનના કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.